પોલીસ સ્ટેશનેથી કંઈ ફોન આવ્યો છે કે નહીં? ફોન કરી તો જો. આમ હાથ ઉપર હાથ દઈને ક્યાં સુધી બેઠા રહેશો? અરે રાધા, તારા મગજમાં બીજો કોઈ વિચાર ચાલે છે કે નહીં? નથી આવતો મને બીજો સતત કોઈ પોલીસ વિચાર. સ્ટેશન, તમે સતત પોલીસ સ્ટેશન. મારા દીકરાને પાછો લાવી આપો ને. હવે પણ થોડીક શાંતિ રખાય. તને તારા દીકરાની ચિંતા છે, મને નહીં રાધા. જય શ્રી કૃષ્ણ. ચાલો તમે હા બેસો. પાણી લેવું. ના ના, પાણી નથી પીવું. તો શું કામ લઈને આવ્યા છો? કામથી જ આવી છું. એટલે તમારા છોકરાની તબિયત સારી હશે ને હવે? એ તો પોલીસ સ્ટેશનમાં છે ને. હા હા હા, એટલે ત્યાં પણ બરાબર જ છે ને પોલીસ સ્ટેશનમાં? પહેલી વાત તો રીચાબેન છોકરાની નહીં, દીકરાની. હા હા, તમારા દીકરાની. તમારી ભાષામાં જે બોલતા હોય અમે છોકરાની દીકરા બોલીએ છીએ. અરે પણ સાંભળો તો ખરી, એ શું તમે શું કામ આવ્યા છો? શું કામ હતું જરા કહેશો? કામ માટે કઈ નથી આવી, પણ જણાવવા આવી હતી તમને કે તમારા દીકરાએ મારી દીકરી પર હુમલો કર્યો છે. એ જ ગુનામાં એ જેલમાં છે. હા તમને તો ખબર છે રીચાબેન, મારો દીકરો એવું કંઈ કરી શકે એવો નથી. અરે દરેક માને પોતાનું સંતાન સવાલું જ લાગે, નિર્દોષ જ લાગે, પણ હવે મારા દીકરાએ ગુનો કર્યો છે એ વાત તો સત્ય છે. રીચાબેન, ગુનો કર્યો છે એ વાત નહીં કરતા. મારા દીકરાએ તો તમારી દીકરીની લાશ, સોરી, તમારી દીકરીને તરફડિયા મારતી જોઈને એટલે એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે હોસ્પિટલ પહોંચતી કરી હતી, અને એને તમે ગુનેગાર બોલો છો. ગુનેગાર તો તમારા તમારા દીકરાએ તો સેવાનું કામ કર્યું છે અને તમે એને ગુનેગાર ન કહી શકો ને રીચાબેન. તમારા દીકરાએ શું કર્યું? સેવાનું કામ. મને લાગે છે કે એ તમારો વહેમ છે. એને કદાચ મારી દીકરીની સેવા કરી હશે, મારી નહીં. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કહેવા માંગુ છું કે તમે બંને સાચા છો. હા તો આપણે લોકો સાચા છીએ. મારા દીકરાએ કંઈ કર્યું નથી તો એક કામ કરો ને, તમે પોલીસ સ્ટેશન તમે જાઓ ને. હા. તમે કહી દો ને કે હું શું કામ કહું? તમારો દીકરો નિર્દોષ હશે તો ગુનેગાર હું સાબિત થઈશ. સાબિત થશો એટલે તમે આમ થોડું વાતને ન ફેરવો. જે હોય અમને જણાવો. જણાવું થોડી ધીરજ રાખો. કહેવાય છે ને ધીરજના ફળ મીઠા. તો સાંભળવામાં પણ થોડી ધીરજ રાખો, બધું સમજાઈ જશે. રીચાબેન, અમે તો ધીરજ રાખીને જ બેઠા છીએ. અમને અમારી મા પર વિશ્વાસ છે કે જે કોઈ હરામખોરે હુમલો કર્યો છે એ ગુનેગાર સાબિત થશે જ. ગુનેગાર તમારા દીકરાને ઠેરાવ્યો છે. કોણે કહ્યું હતું એને બચાવવાનું? કોણે કહ્યું હતું મારી દીકરી તડપીને મરી જાત? શું કામ એને હોસ્પિટલ લઈ ગયો જ્યારે ગુનેગાર સાબિત થયો ને? હવે જો મારે નિર્દોષ રહેવું હોય તો તમારા દીકરાને તો મારે ગુનેગાર સાબિત કરવો જ પડશે. જો રીચાબેન, તમે પોલીસ સ્ટેશને જ આવીને આ ગુનો કબૂલી લો ને. મારો દીકરો મારી પાસે આવી જશે. એક માથી એક દીકરાને શું કામ વિખૂટો કરો છો? એટલી મૂર્ખી લાગુ છું હું તમને? સમજાવો તમે આને. કબૂલ કરું? બસ કબૂલ તો મારે તમારી સામે કરવું. શું છે ને, મારા મનનો થોડો ભાર હળવો છે. રાધા, એટલા માટે. પેલા મારી વાત સાંભળી લે. તું એના પગ પકડે છે, એને કરે છે. જેણે પોતાની દીકરીની દયા નથી ખાધી એ તારા દીકરાની દયા ખાય? તમે આવું બધું ન બોલો ને. હું સમજાવું છું ને. હું મારા દીકરાની ભીખ માંગુ છું. બસ આવા બધા ઇમોશનલ ડ્રામા મારી આગળ નહીં કરવાના. તમારા પર બિલકુલ સાચું કહ્યું કે જો મારી દીકરીની ન થઈ તો તમારા દીકરાની શું થવાની? આ તો તમને લોકોને જાણ કરવા આવી હતી. ખરેખર તમારો દીકરો નિર્દોષ છે, પણ હું પોલીસ સ્ટેશનમાં આ વાતની કબૂલાત ક્યારેય નહીં કરું. રીચાબેન, એક સ્ત્રી તરીકે મારી વેદના તો તમે સમજો.
એક મા તરીકે મારી વેદના તો તમે સમજો. બસ કહું છું, માં, સ્ત્રી, આ બધું મને છે ને, આ બધા શબ્દો ખાલી સાંભળવાના સારા લાગે. એના પર શું વીતે શું નહીં એ બધું મને ન સમજ પડે. હો, હું તો ખાલી તમારા ખબર અંતર પૂછવા આવી હતી. રાધા. અને મારી વાત જણાવવા આવી હતી. રાધા, હવે એક પણ વખત દયાની ભીખ નહીં માંગતી. મા પાસે ભીખ માંગ, મા આને સજા કરાવશે. બાકી તારી વિનવણીથી એને દયા નહીં આવે. કઈ માં? અમારી કુળદેવી માં ખોડલ. અચ્છા, હા ખોડિયારમાં હા મને સજા આપશે. હા. આ બધું છે ને તમે તમારી પાસે રાખો. માં તમારા એકલાની નથી, હો? માં મારી પણ છે. અરે ખોડલમાને હું દિલથી પ્રાર્થના કરું છું કે અત્યાર સુધી માં તમે મારો સાથ આપ્યો, આગળ પણ આપજો. હો? જય સારા શ્રી કૃષ્ણ. સારા કામ કર્યા હશે ને ત્યાં સુધી આપ્યો હશે, પણ હલકું કામ કર્યું છે ને, હવે માતાજી તમારી ભેળા નહીં હોય. બસ બહુ હલકું કામ કર્યું છે. જય માતાજી તમને બંનેઓને. જય માતાજી. રીચાબેન, રીચાબેન, અરે પણ જવા દે નાલાયકને. અરે એની પાસે ભીખ માંગવાથી કદાચ મારો દીકરો પાછો આવી જાય તો મને ભીખ માંગવામાં. અરે તું એની દીકરીને મારી તો દીકરી નહીં કરગરી હોય એને. એની સગી દીકરી કરગર્યા વગર મરી ગઈ છે, અને જો એની દયા ન ખાધી હોય તો એ તારા દીકરાની દયા ખાય અને એ પોતે જેલમાં જાય. માં, એટલી વિનંતી માને કે હે મારી માં ખોડિયાર, તેજ 9 વર્ષે અમારો ખોડો ભર્યો હતો ને, આજ આટલા વર્ષે મારા દીકરા વગર રહેવું પડશે એ વાતથી હું અજાણ હતી. એક માં પોતાના દીકરા માટે વલખા મારે છે. મારો દીકરો મને પાછો આપી દે માં. પાછો આપી દે. બસ રાધા, ચાલ આરામ કર. ચાલ. સાહેબ નમસ્તે. નમસ્તે. હું તમને મળવા જ આવતો હતો પોલીસ સ્ટેશન. તમે બહાર જાઓ છો? હા, અચ્છા. તો સાહેબ વાત એમ છે કે રીચાબેન મારા ઘરે કંઈક કામે આવ્યા હતા. આ છોકરીના મમ્મી જે હોસ્પિટલમાં એડમિટ છે, પણ આવીને ગોળ ગોળ વાત કરીને જતા રહ્યા. કંઈ ખબર ન પડી શું કામ માટે આવ્યા હતા. પણ સાહેબ એક વાત કહું ને તો મને રીચાબેન ઉપર શંકા જાય છે. બાકી એમના વર્તન ઉપર મને બહુ રહસ્ય લાગતું હતું. બે ઘડી તો મને પણ એવો વિચાર આવ્યો કે એના મમ્મી ઉપર તો શંકા કેવી રીતે થાય. પણ સાહેબ ખરેખર એનું વર્તન અને વાત બહુ રહસ્યમય હતી. ઠીક છે. એ તો હવે અમે એને રૂબરૂ પોલીસ સ્ટેશને બોલાવીશું અને બધી વાતચીત કરીશું ને ત્યારે ખબર પડશે. અને સાહેબ એની વાતમાં મને એવું લાગતું હતું કે પોતાની જાતને બચાવી અને મારા દીકરાને જબરદસ્તી ફસાવવા માંગતી હતી. કંઈ વાંધો નહીં, એ તો જે હોય એ. પણ એને અમે પોલીસ સ્ટેશન બોલાવીશું અને બધી વાત એમની પાસેથી જાણીશું. સાહેબ તમે તપાસનું કામ જલ્દી પતાવી અને મારા દીકરાને જલ્દી છૂટો કરી દેજો. કંઈ વાંધો નહીં. તમારો દીકરો એકદમ સેફ છે અમારા અહીંયા, અને અમારી આ એકદમ કામ બહુ ઝડપમાં પૂરું થશે. ઠીક છે ઠીક છે. સાહેબ, તમારો સમય વધારે નથી બગાડતો. ધ્યાન રાખજો મારા દીકરાનું. ચાલો. આ ઓલી રીનાડી જે દિવસથી હોસ્પિટલમાં ગઈ છે ને એ દિવસથી ઘરના હંધાઈ કામ મારે કરવા પડે છે. બધા કામ મારા માથે આવી ગયા છે. હા, માટલાને કલર કરવા, પાછા એને
ત્યાં પહોંચાડવા, કેટલા કેટલા કામ કરવા. નાલાયક ખરેખર મળતી નથી ને મળવા દેતી નથી. હા, સાચું કહું ને તો હવે કામ કરીને થાકી જ ગઈ છું. આ બધું કામ છે ને પછી કરીશ. આમે ભૂખ લાગી છે, પહેલા જમી લઉં, પાછું હોસ્પિટલે જવું પડશે ને ઓલી રીનાડી હાથે રહેવા માટે. છૂટકો નથી. હોસ્પિટલ જવું મને જરાય નથી ગમતું, છતાંય જવું પડે છે, કારણ કે એ નાલાયક હોસ્પિટલમાં પડી છે અને મારે અહીંયા બધા એના કામે સંભાળવાના. અને કંટાળી ગઈ છું, પણ શું કરું, મજબૂરી છે ને. સારા દેખાવાનો તો નાટક કરવું જ પડશે. પ્રકાશ, અચાનક પ્રકાશ, હા, આટલો બધો પ્રકાશ અચાનક ક્યાંથી? અને એવું લાગે જાણે કોઈ તુફાન આવવાનું હોય. આંખો અંજાઈ રહી છે, દેખાતું પણ નથી. હું ખોડિયાર છું, તને સમજાવવા આવી છું મૂરખ. તારી દીકરી ઉપર જીવલેણ ઘાત તે કર્યો છે. આરોપી તું છે અને આરોપ એક નિર્દોષ છોકરા ઉપર નાખી રહી છે. તું આ બહુ ખોટું કરી રહી છે. પાપ ઉપર પાપ કરી રહી છે તું. હું કઈ નથી ખોટું કરતી. મારી દીકરી ખોટું પગલું ભરી રહી હતી ને એટલે મેં આવું કર્યું. અને હું કોઈ નિર્દોષને ફસાવતી નથી. તને આની સજા જરૂર મળશે. હું આપીશ તને સજા. સજા? અને મને? મેં ગુનો કર્યો હોય તો સજા હોય, ગુનો કર્યો જ નથી તો પછી સજા શાની? એક નિર્દોષને આરોપી સાબિત કર્યો છે તે, એની સજા તને જરૂર મળશે. માતાજી, માતાજી, પ્રકાશ, પ્રકાશ ગાયબ થઈ ગયો. કઈ નથી અહીંયા. હા, મેં શું જોયું? ખરેખર આ સાચું છે કે મારા મનનો વહેમ? નથી ઉપાડતા ત્યારના. અરે ફોન તો ઉપાડો. કાપે છે ફોન. અરે ક્યારની ફોન કરું છું, ફોન કાપો છો શું કામ? અરે પણ રસ્તામાં હતો. શું થયું? કેમ તમે આટલી ચિંતામાં છો? દાદા, એક બહુ જ ખરાબ સમાચાર છે. જો આવું બોલીને તમે મને બીવડાવો નહીં. જે હોય ને ચોખ્ખી ચોખ્ખી વાત કરો. મારા દીકરા વિશે તો કઈ સમાચાર નથી ને. એક તો અહીંયા હું મારા દીકરાને લઈને દુઃખી થઉં છું અને તમે જે હોય એ બોલો ને, મારું મન મૂંઝાય છે. એવી છોકરી રીના, પાછું શું કર્યું એ છોકરી રીનાએ? આજે ગુજરી ગઈ છે. હા, તમે શું બોલો છો? હા રાધા, મને ઇન્સ્પેક્ટર સાહેબે વાત કરી કે તમારા દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે રીનાની જીવાની જરૂરી હતી, અને એ તો જીવાની આપ્યા પહેલા જ ગુજરી ગઈ. હવે આપણા દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે કોઈ પુરાવો નથી વધ્યો. જ્યારે છોકરી જ નથી રહી તો પછી હવે પુરાવાની શું જરૂર છે? તમે કહી દો ને સાહેબને કે હવે આ મેટરને અહીંયા જ પતાવી દે અને આપણા દીકરાને ઘરે લઈ આવો તમે. અરે અત્યાર સુધી તો હુમલાનો આરોપ હતો, હવે ખૂનનો આરોપી થઈ જશે આપણો દીકરો. એ છોકરી મરી ગઈ, હવે ખૂન કેસ લાગુ પડે. એટલે તમે ગમે તેમ કરીને સાહેબને મનાવીને આપણા દીકરાને પાછો લઈ આવો ને. તમને ખબર છે, મને ખબર છે કે આપણો દીકરો નિર્દોષ છે. એમ છતાં અત્યારે બિચારો જે સજા કરી જ નથી, જે ગુનો કર્યો જ નથી, એ સજા એ ભોગવી રહ્યો છે. દાદા, કાયદાની ભાષા બહુ અટપટી હોય છે. અધિકારીઓને ખબર હોય છે, કોર્ટને પણ ખબર હોય છે કે આ વ્યક્તિ નિર્દોષ છે. એ લોકોના હાથ પણ કાનૂનથી બંધાયેલા હોય છે. એ લોકો કાંઈ નથી કરી શકતા સિવાય કે આધાર પુરાવા.
એવો તે કેવો કાનો કે જે ગુનો મારા દીકરાએ કર્યો જ નથી, અરે એ તો ત્યાં બિચારો ધર્મનું કામ કરવા ગયો અને અને આવી રીતે એને ફસાવી દીધો, અને તમે કાનૂનનું નામ આપો છો. હા રાધા, હવે આપણા દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે નથી આપણી પાસે કોઈ રસ્તો કે નથી ઇન્સ્પેક્ટર સાહેબ પાસે. એ વાંધો નહીં, આપણી ઉપર પડી છે તો હવે આપણે જ ભોગવવાની રહી. પણ એક વાત હું માનું છું, આપણો દીકરો નિર્દોષ છે, એનો વાળ પણ વાંકો નહીં થાય. હવે તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે આ સંકટમાંથી બચાવે. એ જ બચાવશે, બીજું તો કોણ બચાવશે? કદાચ એકાદ વખત પણ ભાનમાં આવીને આ છોકરીએ કહી દીધું હોત ને કે આ ભાઈ તો મને મદદરૂપ થયો હતો, મારવામાં આનો હાથ નહોતો, તો આપણો દીકરો બચી જાય. આને જ તો કળિયુગ કહેવાય, જેમાં તમારો કોઈ વાંક નથી, એમ છતાંય ગુનેગાર તમે પોતે બની જાઓ છો. તમે કોઈક સારું કામ કરવા જાઓ છો અને તમારું નામ ખોટા ચોપડે ચડી જાય છે. અને એક વાત એ પણ છે, ઇન્સ્પેક્ટર સાહેબ અને પોલીસ અધિકારીઓની બધાની લાગણી આપણા દીકરા સાથે સારી છે. એ લોકો સમજે છે કે આ વ્યક્તિ આરોપી ન હોઈ શકે, કારણ કે એને ખબર છે, તમે જેમ કીધું એમ, પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે આ હોય કે, અને આખી દુનિયા જોઈ છે, ગુનેગારોને જોયા છે, ગુનેગારોની આંખમાં આંખ નાખીને જોયું છે, એટલે એને ખબર છે કે કોણ ગુનેગાર છે ને કોણ નિર્દોષ. જે હોય, બસ માતાજીને એટલી જ પ્રાર્થના છે કે મારા દીકરાને જલ્દી મારી પાસે મોકલી દે. મારા દીકરાનો વિયોગ હવે મારાથી સહન નથી થતો. ઠીક છે, હવે જમવાનું બનાવ્યું તો મને કાઢી દે. હા, વાતમાં ભૂલી ભૂખ તો નથી લાગી, પણ થોડું ખાઈ લઉં. સાહેબ, મારી તો દુનિયા લૂંટાઈ ગઈ. મારી દીકરી મને છોડીને જતી રહી. મારી દીકરી પર જેને હુમલો કર્યો હોય એનું તો સત્યાનાશ જાય. બસ રીશાબેન, બસ રડવાનું બંધ કરો. તમને શું લાગે છે કે રીના પર હુમલો કોણે કરાવ્યો? અરે મને શું ખબર સાહેબ, મને તો જે ગુનેગાર દેખાયો તમને પકડાવ્યો તો હતો, પણ ભગવાન જાણે મારી દીકરી સુખીથી જીવતી હતી ને, કોઈનાથી જોઈ ના ખવાયું, કોઈનાથી જોઈ ના ખવાયું. બસ રીશાબેન, રીના જ્યારે મરી ને ત્યારે બધી જબાની મને આપી ગઈ છે. શું જબાની આપીને ગઈ છે? અને રીના તો ભાનમાં જ નથી આવી, તો જબાની આપી ક્યાંથી? બસ રીશાબેન, તમે રડવાનું બંધ કરો. અને હા રીશાબેન, રીનાએ મરતા પહેલા કહ્યું છે કે મારી મમ્મીએ જ મારી પર હુમલો કરાવ્યો છે. હા, તમે શું કહો છો? અને રીના ભાનમાં આવી અને મને કોઈ કહ્યું પણ નહીં. અને ઇન્સ્પેક્ટર સાહેબ, હું એની માં છું, હું મારી દીકરી પર હુમલો શું કામ કરાવું? બસ હવે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. અને અંતિમ ક્રિયાની જે કઈ વિધિ હોય એ તમે પૂરી કરો, અને આ બધું કામ પતાવીને સાંજે ને સાંજે પોલીસ સ્ટેશન આવો તમે. અરે સાહેબ, પોલીસ સ્ટેશન આવું, પણ હું શું કામ મારી દીકરી પર હુમલો કરાવું? તમે મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી છે, તમે મારી પર આરોપ નાખો છો સાહેબ. મને સમજાતું નથી તમે કહેવા શું માંગો છો સાહેબ. હું જે કહેવા માંગુ છું ને એ બધી તમને સાંજે બધી ખબર પડી જશે. ઠીક છે, હું જાઉં છું. આની અંતિમ ક્રિયા પૂરી કરો અને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવો. સાહેબ, મારી વાત સાંભળો સાહેબ. સાહેબ, અરે ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધા નાટક તમારા બંધ કરો, અને હુમલો તમે જ કરાવ્યો છે. અરે આ તમે શું બોલો છો? હા હા હા, હુમલો તમે જ કરાવ્યો છે. હા, મેં જ કરાવ્યો છે, મેં જ કરાવ્યો છે મારી દીકરી પર હુમલો. નાલાયક, મને કીધા વગર ઘર છોડીને ભાગી ગઈ, મને પૂછવા પણ ન રહી, અને મારી પસંદ વગરના એટલે કે એના મનપસંદ છોકરા સાથે ભાગીને મારા કુળનું નાક અને નામ બંને ડૂબાડવા માંગતી હતી. એટલે જોયું ને,
આ તમારા મોઢાથી તમે કબૂલ્યું ને અમે પણ અંધારામાં તીર માર્યું અને વાગી ગયું, તો હવે આની તમે સજા પણ ભોગવવા તૈયાર છો. શું અંધારામાં તીર એટલે રીના ભાનમાં નહોતી આવી? ના, રીના ભાનમાં નહોતી આવી, પણ એ ખરેખર મૃતક જ હતી. તમારા હાવ ભાવ ઉપરથી ખબર પડી ગઈ હતી કે આની પર હુમલો તમે જ કરાવ્યો છે અને આને મોત પણ તમે જ આપ્યું છે. હવે જે હોય એ આની અંતિમ ક્રિયા પૂરી કરો એટલે સાંજે પોલીસ સ્ટેશન. હવે મને જમવાનું નહીં કહેતા મારે નથી જમવું. મારે નથી જમવું. જ્યાં સુધી હું મારા દીકરાનું મોઢું નહીં જોઉં ને ત્યાં સુધી અમારી ઘરમાં કોઈ રહી નહીં કામ. તો પછી હવે જમવાનો સમય થઈ ગયો. મારો દીકરો ઘરે આવી ગયો. તેણે તને કંઈ કર્યું તો નથી, કંઈ કીધું નથી ને? કાંઈ નથી કર્યું. હું એકદમ ઓલરાઈટ છું. જો મારા કાન મમ્મી સાંભળવા માટે તરસે છે બેટા. મેં કેટલા દિવસથી મોટી શબ્દ નથી સાંભળ્યો. હવે હું આવી ગયો છું ને. પોલીસે મને નિર્દોષ છોડી દીધો છે અને તમને લોકોને ખબર છે રીચાબેને એમનો ગુનો કબૂલ કરી લીધો છે. મને ખબર જ હતી, કારણ કે અહીંયા જ્યારે આપણા ઘરે આવીને ત્યારે એણે તાતામાં કબૂલી લીધું હતું કે એણે આ કામ કર્યું છે. અને એકવાર ઇન્સ્પેક્ટર સાહેબને મળવા ગયો ને ત્યારે મેં એમને પણ વાત કરી હતી કે મારા ઘરે આવીને એ બધી રહસ્યમય વાત કરતી હતી અને 100% અમને એની પર શંકા છે. ભગવાનનું કરવું અને આ બધું એક સાથે થયું અને આપણો દીકરો નિર્દોષ છૂટી ગયો. તો એમને થોડું કહેવાતું હોય સત્યમેવ જયતે. બેટા, મેં તને છોડાવવા માટે માતાજીને અઢળક પ્રાર્થનાઓ કરી છે. અરે ખોળો પાથરીને મારા દીકરા માટે ભગવાન પાસે ભીખ માંગી છે. કારણ કે તને ખબર છે આ ઘરમાં મારો અવાજ નથી સંભળાતો ને તો આ ઘર અમને લાગતું જ નથી. અરે એ શું કીધું કે હવે હું જમી લઉં, હવે હું પેટ ભરીને જમી લઈશ. મારા દીકરાને જોયા વગર કઈ એવી માં હોય કે કોળીઓ મોઢામાં જાય. બેટા બસ તને જોઈ લીધો ને એટલે હવે મને શાંતિ થઈ ગઈ. હવે તો ગાંડા જેવી થઈ ગઈ છે અને એ તો જમતી નથી બેટા. મને પણ સરખી રીતે જમવા દીધી નથી. જ્યાં જમવા બેવું ને ત્યાં મારો દીકરો ચાલુ કરે, કેમ જાણે તું એનો એકલો દીકરો હોય. જમ્યો તો હું પણ નથી આટલા દિવસથી. મારી માના હાથનું જમવાનું નહોતું મળતું ને મને ત્યાં. હા બેટા, આજે તારી મનગમતી રસોઈ હું બનાવીશ. અને હા, તારે હાથ નથી બગાડવાના. પહેલાની જેમ મારા દીકરાને હું મોઢામાં કોળી આપીને જમાડીશ. આજે તારા પપ્પાને જમવું હોય તો જમે, નહીંતર કઈ વાંધો નહીં. ઓ પણ મારી સફેદ કઢી બનાવજો, હું મારી જાતે જમીશ. પણ પપ્પા, એક આ માં છે જે મારા વગર જમતી નથી અને એક પેલી માં કેવી માં હશે જેને પોતાની જ દીકરીને મારાથી તો વિચારી પણ નથી શકાતું કે આવું કોઈ માં ક્યારેય કરી પણ શકે. બેટા, જે થયું ને એને એક ખરાબ સપનું સમજીને આપણે ભૂલી જઈએ. પણ હવે પછી હું તને ક્યાંય નથી જવા દેવાની, મારી પાસે જ રાખવાની છું. બસ હું ક્યાંય નથી અને જવાનો. આજ પછી તારા પપ્પા જેવા સત્કર્મ કરવાનું બંધ. કદાચ કોઈ પણ દુખી હોય ને તો ત્યાં જતો નહીં, નહીતર તને ખબર છે ને એ આપણા સત્કર્મો હતા ને એટલે જ પેલી રીના મરી ગઈ ને તો પણ મારો દીકરો નિર્દોષ છૂટીને આવ્યો. તને ખબર છે? સાચી વાત છે મમ્મી. નહીંતર લોકોની જિંદગી નીકળી જતી હોય છે જેલના સળિયા પાછળ, પણ નિર્દોષ સાબિત નથી થઈ શકતા. હવે આપણે લોકો અહીંયા શું કામ ઊભા છીએ? ચલો માતાજી પાસે ચલો અને બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરવાની છે. ચાલ બેટા.